સ્કોલરશિપ બંધ થતાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ બંધ કરવા 28 ઓક્ટોબરે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓને ટેકનિકલ કોર્સ સહિત ઉચ્ચ અભ્યાસક્રમ માટે મેનેજમેન્ટ સીટની ફી જે સરકાર ભરતી હતી તે બંધ કરવામાં આવી, જેને લઈ અરવલ્લીના ભિલોડા અને મેઘરજના જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે તેમના વાલીઓની ચિંતા વધી, કેમ કે કોલેજની 80,000થી લાખ જેટલી ફી હોય છે। ત્યારે સરકારના આ પરિપત્રથી વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સરકાર આ સ્કોલરશિપ ફરીથી શરૂ કરે તેવી માંગ કરવામાં આવી। ગુજરાત દ્વારા કાયદો આપવામાં આવે છે કે સ્કોલરશિપ બંધ થઈ જશે। અમારા મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે તો એ પૈસા ભરી શકે એમ નથી। 3 વર્ષનું 3,80,000 પૈસા છે, તો આટલા બધા પૈસા ક્યાંથી ભરવા? તો સરકાર દ્વારા એવી વિનંતી કરીએ છીએ અમે તો એ સ્કોલરશિપ આપે અને અમારી સામે જોવે। મારી બેબી અત્યારે નર્સિંગ કોલેજમાં મૂકી એટલે શિષ્યવૃત્તિની વાત આવી એટલે 80,000 રૂપિયા ભરવા પડશે। સ્કોલરશિપ બંધ થઈ જવાની વાત છે એટલે આટલા મજૂરી કરીને મારે આટલા પૈસા ક્યાંથી ભરવા? શિષ્યવૃત્તિની યોજના બંધ કરવાનો પરિપત્ર આવ્યો છે એ તદ્દન ખોટો છે। આ પરિપત્રથી આદિવાસી સમાજના જે ગરીબ બાળકો છે એ બાળકો અભ્યાસથી વંચિત રહી જાય એવી પરિસ્થિતિ ઊભી થવાની। અને હાલની જો વાત કરવામાં આવે તો આદિવાસી સમાજ માંડ અત્યારે અભ્યાસ તરફ વળ્યો છે અને આવી જે શિષ્યવૃત્તિઓ છે એ શિષ્યવૃત્તિ જો સરકાર દ્વારા બંધ કરવામાં આવે તો આદિવાસી સમાજ અભ્યાસથી વંચિત રહે છે। એટલે ક્યાંક ને ક્યાંક દેખીતી રીતે એવું જ દેખાઈ રહ્યું છે।